સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુ વિનંતી સાંભળજો, ભવો ભવ આજ ગુરુ મળજો, મને નિર્ગ્રંથ ગુરુ સાથે રહેવું ખૂબ જ ફાવે છે, ખૂબ જ ફાવે છે. પ્રભુ વિનંતી સાંભળજો, ભવો ભવ આજ ગુરુ મળજો, મને નિર્ગ્રંથ ગુરુ સાથે રહેવું ખૂબ જ ફાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે
બનાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. संसार समाया, उनका है आशीष पाया, प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. गुरु में संसार समाया, उनका है आशीष पाया, प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. गुरु रत्नाकर सूरी जी है हम सबके तारणहार. गुरु रत्नाकर सूरी जी है हम सबके तारणहार. सबकी जीवन नैया को देते हैं वो किनारे. 57 साल उन्होंने है ज्ञान का अमृत बाटा. अब उनके जन्म दिवस पे हम सबका है ये वादा, जो सीखा है उसे अपनाएंगे, खुशियों को पाएंगे. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. रानीवाड़ा के हर घर में खुशियों का समा है छाया. रानीवाड़ा के हर घर में खुशियों का समा है छाया. संजय मुकेश
ने भभूतमल जी का सपना सच है बनाया। गुरु है शीतल चंदा से, सागर से गहरे ज्ञानी। प्रभु को हमने ना देखा, बस इनकी कही है मानी। ये बोकड़िया परिवार धन्य हुआ, गुरुवर से नाता जुड़ा। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु में संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा, गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। हो 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 आ, आ, આજનો દિવસ એટલે ગોંડલ સંપ્રદાયના આચાર્ય બહુશ્રુત પૂજ્યપાદ ગુરુદેવ જસાજી સ્વામી અને એ ગુરુકુળના સ્વર્ગીય પૂજ્યપાદ પ્રેમ મુનિ મહારાજ સાહેબ અને એમના જ આજ્ઞાનુવર્તી અધ્યાત્મ યોગીની પારસમૈયા રંભાબાઈ માસતીજી સ્વનામ ધન્ય એક નાનકડા પડદરી જેવા ગામમાં એમને ત્યાગ વૈરાગ્યની જ્યોત જગાવી અને એ જ્યોતના પ્રભાવે અનેક આત્માઓએ એમની પાસે ભાગવતી દીક્ષાઓ અંગીકાર કરી અને જાણે કે શૃંખલા ચાલે। એ જ શૃંખલામાં કલકત્તાના આંગણે 1936 મૂળ તો પડધરીના આ દેસાઈ કુટુંબ પ્રાણશંકરભાઈ વાઘજી દેસાઈ અને ચંદનબેન પ્રાણશંકર દેસાઈ એ જન્મભૂમિ છોડી અને આ કલકત્તાના આંગણે કર્મભૂમિ બનાવવા એ સમયમાં કઈ એવા સંયોગો હશે અને જે તારાબહેન કે જે તારાબાઈ મહાસતીજી તરીકે દીક્ષિત બનેલા, એમનો જન્મ આ કલકત્તાના જ આંગણે 28/11/1936 થયેલો। કોઈ હડુકર્મી આત્મા હશે અને માતા પિતા પણ પુણ્યશાળી હશે। ત્યાર પછી એ કાલાંતરે પડધરી વૈસા મહાસતીજીનો પરિચય થયો અને તારાબેનને દીક્ષાના ભાવ થયા। એમના જ કઝિન સિસ્ટર એટલે હર્ષિદાબેન એટલે હર્ષિદાબાઈ મહાસતીજી એમને પણ આવા ભાવ જાગ્યા અને ત્યાગ વૈરાગ્ય સંયમની જ્યારે જીવને લગડી લાગે, જાગ્યો રે આત્મા जाग्यो रे आत्मा आस जागी
સંયમના સુખની પ્યાસ જાગી, અભિલાષ જાગી, જાગ્યો રે આત્મા. કોઈ સંયમ, પૂર્વભવના સંસ્કાર, સુખી સંપન્ન પરિવાર, શશિકાંતભાઈ, નટુભાઈ, ભાસ્કરભાઈ, ત્રણ ભાઈઓ છે. ભાનુબેન, ગુણીબેન, લલિતાબેન, કૃષ્ણાબેન, રેખાબેન, 5 બહેનો છે. અને જો સંયમની લગ્ની, અને એ હર્ષિદાબેન અને તારાબેન બંનેને ભાવ છાયગા. આ દેસાઈ પરિવારની કુલ દીપિકાઓ, અને જેમણે વિક્રમ સંવત 2016 અને અખાત્રીજના દિવસે, જો આવતીકાલે જ અખાત્રીજ છે, અખાત્રીજના દિવસે આ બંને બહેનોએ, એટલે 28 એપ્રિલ 1960, 36મા જન્મ છે, અને 1960ના અખાત્રીજના દિવસે પારસ મૈયા, જેનું નામ જ છે પારસ, એ પારસ મૈયાના શ્રી મુખે પડદરી ગામની અંદર સંઘના ઉત્સાહ વચ્ચે આ બંને બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર. 24 વર્ષની ઉંમર, જો 24 વર્ષની ઉંમરે ત્યાગ અને વૈરાગ્યનો ભાવ. અને જેમની વડી દીક્ષા રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષદશાળા, કે જ્યાં સૌમ્ય મૂર્તિ ઝવેરબાઈ મહાસતીના સુશિષ્યા વખતબાઈ મહાસતી, આજુબાજુમાં સાધુ ભગવંતોનો જોગ નહોતો, તો એ વખતબાઈ મહાસતીજીએ વડી દીક્ષાનો પાઠ. એક સમય હતો રત્નાધિક સંત સતીજીઓના બહુમાન, એમના શ્રી મુખે સંતો હોય ત્યાં સુધી મહાસતીજીઓ આવા કોઈ પણ પ્રસંગોમાં પોતે દીક્ષિત કરવાના અથવા તો પાઠ ભણાવવાના ભાવ ન રાખે. આ વિનય ધર્મ. અને ત્યાર પછી તારાબાઈ મહાસતીજી, પછી વિક્રમ સંવત 2024માં બીજા બે બહેનો, તારાબાઈ મહાસતીના સગા નાના બેન ગુણીબાઈ મહાસતીજી, અને આ બાજુ રમાબાઈ મહાસતીજી, એ પણ બધા કઝિન સિસ્ટર, અને એમની પણ દીક્ષા થઈ. આમ દેસાઈ પરિવારમાંથી 4 કુલ દીપિકાઓ નીકળી, અને વર્ષો સુધીનું વિચરણ. તારાબાઈ મહાસતીજી એટલે ચોથારાની વાનગી છે એવા સહજ, સરળ, ભદ્રિક, અને ગુરુ આજ્ઞાને તહતી. જે કઈ શેષકાળ હોય, ચોમાસું હોય, આરાધના કરવાની હોય, ચાહે સ્વયંને કરવાની હોય કે શિષ્યાઓને, જે ગુરુ આજ્ઞા મળે એ રીતે કરવાનું. છેક ઇન્દોર સુધી પધાર્યા, અને ઇન્દોરમાં ચાતુર્માસ કિશોરભાઈ શાહ, ત્યાં કિશોરભાઈ દોશી વગેરે કાર્યકરો આજે પણ મહાસતીને યાદ કરે છે. જયશ્રીબેન સંઘવીથી લઈ બધા યાદ કરે છે, અલ્પાબેન થી લઈ અનિતાબેન વગેરે, કે આવા સરળ ભદ્રિક મહાસતીનું અમને બીજી વાર ચોમાસું ક્યારે. અને ઘણી વખત પ્રયત્ન કરતા. ત્યાર પછી આકોલા વિદર્ભમાં
અમે પણ જ્યારે સંસ્કારમાં કલકત્તા આવતા અકોલા થઈને આવ્યા, માટલિયાભાઈ, અમરીશભાઈ પારેખ પરિવાર, કનકભાઈ દોશી, ત્યાંના સંઘ પ્રમુખ કનકભાઈ શાહ, આજે પણ એ બધા યાદ કરે છે. સકલ સંઘના બહેનો, પ્રીતિબેન બાવીસી, કે જેમને આવા ઉમદા સંસ્કારો કેટલા લોકો એમને ગુરુની તરીકે ધાર્યા. મુંબઈ મલાડ, દશાશ્રી માળીનગર, શૈલેષભાઈ ગાલા, કચ્છી માડુ થી લઈ અનેક લોકો આજે પણ એમને ભૂલ્યા નથી. કે અમેરિકા હોય તો જયંતભાઈ કામદાર કે રંજનાબેન હંમેશા કહે, એટલા સરળ સહજ જઈએ એટલે જ્ઞાનાભ્યાસ કરાવે, પોતે કામમાં હોય તો નાના ઠાણાઓને કહે. આવી જેણે પ્રતિભા ઊભી કરી અને આ વર્ષે એમના ચાતુર્માસનો યોગ ચતુર્વિધ સંઘના સાક્ષીરૂપ બનવા જશાપર સંઘના આંગણે એમને સહજ ગુરુ આજ્ઞા સ્વીકારેલી. ગત વર્ષે ચાતુર્માસ ઇન્દ્રપ્રસ્થ નગરમાં કોરોનાના કારણે પસાર થયું, જ્યાં ગુણીબાઈ માસતીજી, લીનાબાઈ માસતીજી સાથે હર્ષિદાબાઈ માસતીજીના શિષ્યાઓ સરોજબાઈ માસતીજી અને પુષ્પબાઈ માસતીજી એ ચાતુર્માસ બિરાજમાન થયા. ચાતુર્માસ મધ્યે પ્રવર્તિની વનિતાબાઈ માસતીજી જે કાલાવડ બિરાજતા હતા, એમનું સ્વાસ્થ્ય પ્રતિકૂળ બનતા તબીબી સારવાર માટે એમને રાજકોટ પધારવાનું થયું અને એ પણ ઇન્દ્રપ્રસ્થ બિરાજ્યા. પ્રવર્તિની પુષ્પાબાઈ માસતીજી એ પણ ચાતુર્માસ પછી ઇન્દ્રપ્રસ્થ નગર પધાર્યા અને રોજ 2 કલાક શાસ્ત્ર વાંચના ચાલે. ગોકુળિયું ગામ હોય એની અંદર ગોકુળિયું ગુરુકુળ, બધા અભ્યાસ કરે, પ્રશ્નો કરે, શંકાના સમાધાન કરે અને એમાં ઘણા ખરા બધા પડદરીના પુષ્પાબાઈ માસતીજી વગેરે. અને ત્યાર પછી માસતીજીને એક સામાન્ય કોરોનાની અસર, એ પણ 14 દિવસ પૂરા થઈ ગયા. ડોક્ટર સંજયભાઈ શાહ, ડોક્ટર પારસભાઈ શાહ, આ બધા સેવાભાવીઓ સતત એમની કેર કરે અને છેલ્લા એકાદ અઠવાડિયામાં 84 વર્ષની પાકટ વય, કોરોના પણ દૂર થઈ ગયો, નેગેટિવ રિપોર્ટ આવી ગયો, પણ શરીરમાં આસક્તિ લાગે, તંદ્રાવસ્થા, કોઈ ભોજનની ઈચ્છા ન થાય અને છતાં પ્રસન્નતાનો કોઈ પાર નહીં. એક જ જાપ જપતા હોય, ક્યારે ગુરુદેવ પધારશે, ક્યારે દર્શનનો લાભ આપશે, બીજી કોઈ ઈચ્છા નહીં, કોઈ આકાંક્ષા નહીં. જાણે કે નિષ્પૃહ જીવન, કે હવે મારે કોઈ આહારની ઈચ્છા નથી. અને જેમને ડોક્ટર સંજયભાઈને ધર્મભાઈ તરીકે સ્વીકારેલા, એ સતત એમની નિગરાનીમાં જે કંઈ એમની સૂચના હોય એમનું પાલન કરતા. એમના સંસારી નાનાબેન રેખાબેન શાહ, સંઘના ટ્રસ્ટી જયશ્રીબેન શાહ, સિસ્ટર શિલ્પા મોહિતે, ત્યાંનો સ્ટાફ ઇન્દ્રપ્રસ્થ નગરનો મીરાબેન શાહ હોય, શીતલબેન હોય કે ગિરીશભાઈ, આ બધા જ સેવાભાવીઓ, ત્યાંના સંઘ પ્રમુખ ધીરુભાઈ વોરા, રજનીભાઈ બાવીસી, બરોડા હોવા છતાં પણ સતત સંપર્કમાં, કારણ કે વર્ષોથી એમની સાથે સંકળાયેલા
રંભાબાઈ માસતીના પરિવાર સાથે 50 વર્ષથી વધુ વર્ષથી સંકળાયેલા દરેકના શેષકાર, વિહાર, વિચરણ આ બધાની અંદર ચાતુર્માસ વગેરેમાં આમ અવારનવાર સંરક્ષક સમિતિના સભ્યો પ્રવીણભાઈ કોઠારી હોય કે ચંદ્રકાંતભાઈ શેઠ હોય કે સુરેશભાઈ કામદાર એ પણ સમાચાર લેતા રહે કે ભાઈ સંપ્રદાયની મૂડી ઘટી રહી છે. આ જશ પરિવારના રત્નો જે શાસનની શોભા છે, હમણાં જ થોડા દિવસ પહેલા પ્રવૃત્તિની પુષ્પાજી માસતીજીએ વિદાય લીધી. પરમ દિવસે જ નિર્મલ પરિવારના નિર્મળાબાઈ માસતીના શિષ્યાઓ તપસ્વીની વિમલાજી માસતીજી, પદ્માજી માસતીજી, જિજ્ઞાજી માસતીજી શાંતિનાથ પોષદશાળાથી ઇન્દ્રપ્રસ્થ નગર પધાર્યા. બપોરના ડોક્ટર સંજયભાઈ શાહે વિઝિટ કરી, ફરી સાંજે કરી 8:30 વાગે. એના નબળાઈ જેવું લાગે છે, મન પ્રસન્ન છે, તનથી પણ પ્રફુલ્લિત છે. અને 9:30 અચાનક એમને સમાચાર મળ્યા કે કંઈક શરીર સાથ ન દેતું એવું દેખાય છે. અને તરત જ ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ નગર પહોંચ્યા. બધી તપાસ કરી, જાણે કે દિવેલમાંથી તેલ ખૂટી રહ્યું હોય અને ધીમે ધીમે દીવાની વાટ ઓલવાવાની તૈયારી હોય. આવી ધીમી પ્રોસેસ, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ જાતનો ઉચાટ નહીં, બસ પ્રસન્ન ભાવે જેમ એક ફુગામાંથી એક નાનકડું કાણું પડે અને ધીમે ધીમે હવા નીકળે અને ફુગો ચોટી જાય, એમ બધાની હાજરીમાં અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનતમ ધમમ શરણમ પવજ્જામી. આ નાદ ગુંજે છે. સૌ જોઈ રહ્યા છે કે કોઈ વેદના નહીં, જાણે કે સાતા વેદની એમાં આયુષ્યનો બંધ. કોઈ જાતની ઉધરેશ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. આ જો સમાધિ મૃત્યુ અંદરમાં રટણ હોય, મારો અંત સમય જ્યારે, મારો અંત સમય જ્યારે, પ્રભુ તારું સ્મરણ રહે દિલમાં. બસ એક પરમાત્માનું શરણું. લઘુભગીની સગી બહેન ગુણીબાઈ માસતીજી બાજુમાં જ છે, કોઈ આસક્તિ નહીં. આ બધા સંબંધો પરાયા છે. આ શરીરના સંબંધો છે, સ્વજનોના છે, સંગાથના છે. આત્મા તો અજર અને અમર છે. અને એમ કરતા 10 ને 15 મિનિટ અને જાણે કે છેલ્લો શ્વાસ, જે 10 પ્રાણ રહેલા છે શરીરમાંથી, એમાં શ્વાસોશ્વાસ એ પણ એક પ્રાણ છે. 5 ઇન્દ્રિયો, મન, વચન, કાયા. અને ત્યાર પછી શ્વાસોશ્વાસ શાંત થતા, બંધ પડતા આયુષ્ય, એટલે કે આયુષ્યના કર્મના દલિત પૂરા થયા. અને મા સતીજીએ સમગ્ર ગોંડલ સંપ્રદાય, જીન શાસન, આચાર્ય જસાજી સ્વામીનું ગુરુકુળ, આ બધાથી મુક્ત બની અને પરમ સમાધિ
સેવાભાવી દિનેશભાઈ દોશી, સતીશભાઈ બાટવિયા, સંઘના કાર્યકરો ધીરુભાઈ વોરા, નલિનભાઈ બાટવિયા, રાજુભાઈ બાટવિયા, મોટા સંઘમાંથી કૌશિકભાઈ વિરાણી, આ જેમ જેમ ભારતેશભાઈ કામદાર, તારકભાઈ વોરા, ગૌરવભાઈ, જેમ જેમ સમાચાર મળતા ગયા એમ સૌ પહોંચતા ગયા. રાત્રિનો સમય હતો. અંતિમ નિર્યામણા સાગારી સંથારો કરાવ્યો માસતીજીઓએ. જે કાંઈ 5 મહાવ્રતોની આરોપણા 6 માસિક દીક્ષા છેદ દ્વારા, પ્રાયશ્ચિત શુદ્ધિ, આત્મશુદ્ધિ, વિશુદ્ધિ દ્વારા આ બધા કાર્ય સંપન્ન થયા. નિર્યામણા વિધિ બાદ સ્થાનમાં બેસાડવામાં આવ્યા અને બેસાડતા ચહેરા ઉપર દિવ્ય તેજ જે પાલખીની અંદર આપણે એમનું તેજ જોવા મળે એવું દિવ્ય તેજ લલાટ તમે જુઓ તો જાણે કે આત્માએ જીવી જાણ્યું અને મૃત્યુને પણ માણી છે. પંડિત મહારાજ આપણી ભાષામાં કહી તો ખાટી ગયા. આ 61 વર્ષનો એમનો દીર્ઘ દીક્ષા પર્યાય 61 યર એ સફળ બનાવી ગયા. સૌ કોઈ જોતા રહ્યા ને જનાર જતા રહ્યા. બસ રાત્રિનો સમય હતો. બધે સમાચાર મળતા ગયા. બધાના સંવેદના સભર કેટલા લોકો એમની સાથે વર્ષોથી રહેલા હોય. ગોંડલગઢ શિરોમણી તત્વચિંતક જસરાજજી મહારાજ સાહેબ થી લઈ અને જસાજી મહારાજ સાહેબના સાધ્વી જ્યેષ્ઠા શાસન ચંદ્રિકા હીરાબાઈ માસતીજી, આ દરેકના સમાચારો કે આ શું બની ગયું, શું બની રહ્યું છે. કોરોનાની કોઈ બીમારી નહીં, કશું જ નહીં, પણ જો આયુષ્ય કર્મના દલિક પૂરા. સવારમાં સરકારી નિયમ અનુસાર 7 વાગે પાલખી યાત્રા મર્યાદિત સભ્યો સાથે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ શ્રી નભેરામ પાનાચંદ ઉપાશ્રય ત્યાંથી પ્રારંભ થયો. જય જય નંદા, જય જય ભદ્દા. અને મુક્તિધામમાં કેટલો હળુકર્મી આત્મા, શરીર પણ સાવ દુબળું પાતળું, સમયસર પહોંચ્યા અને 1-1.25 કલાકમાં તો આ પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના સંસારી પરિવારજનો ભાસ્કરભાઈ દેસાઈ વગેરે આ મુખાગ્નિ આપી. સંઘના સેવકોએ સેવા કરી. જેમને જેમને ખબર પડી પહોંચી શકાય એ ત્યાં પહોંચી શક્યા. અને આજના દિવસે સમસ્ત કલકત્તા સંભવતી, કારણ કે આત્માનો જન્મ, એમનો પ્રાદુર્ભાવ, જન્મભૂમિ એ કલકત્તા છે, પૂર્વ ભારતની ભૂમિ. તો સર્વ સંભવતી શ્રદ્ધાંજલિ, ગુણાંજલિ અર્પણ કરી રહ્યા છે. ગોંડલ સંપ્રદાયના સંસતીજીઓ, અન્ય પણ બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ શૈલેષ મુનિ મહારાજ સાહેબ અને પ્રવૃત્તિની સવિતાબાઈ માસતીજી, અને ખાસ કરીને રસીલાબાઈ માસતીજી અને ગુણીબાઈ માસતીજી, જે બંને પ્રિય સખા
બંને જાણે કે બહેનો હોય એ જ રીતે એકબીજાની ખબર અંતર માટે સતત સક્રિય રહેતા એ બધા તરફથી સમાજ મળી રહ્યા છે, મળતા રહે છે. પણ આ સમયમાં એક ધર્મનું શરણું એવું છે, ધમ્મમ શરણમ પવજ્જામિ, કે જે આપણને સુખ, શાંતિ અને સમાધિ આપી શકશે, આપણા મૃત્યુને મહોત્સવ બનાવી શકશે. એટલે જીવનમાં આવા દાવા, રાગ, દ્વેષ, મારું તારું આ બધું છોડી અને સાધુતા એટલે સહજતા, સરળતા, વિનમ્રતા, જેની પાસે આ ત્રિવેણી સંગમ છે, સહજતા, સરળતા અને વિનમ્રતા, એનું જીવન અવશ્ય સફળ બને. આ મહાવીરના વચનો છે. સોહી ઉજ્જુય ભૂયસ ધમ્મો શુદ્ધ સચિઠ્ઠ. જેના હૃદયમાં સરળતાનો વાસ છે, નમ્રતાનો વાસ છે, એના હૃદયમાં ધર્મ વસે છે. ભલે કદાચિત એમને પ્રસિદ્ધિ ન મળી હોય, કદાચિત એ દુનિયાના ન્યૂઝપેપરોમાં ન ચમકી શક્યા હોય, પણ આવા આત્માઓ એટલા હળુકર્મી હોય કે આ દુનિયાને માટે, આ જગતને માટે એ આધાર સ્તંભ સમાન ગણે. ભાવ સ્વરૂપ, ચારિત્ર રમણતા, પંચ મહાવ્રત, નિર્દોષ નિષ્પાપ જીવન અને 10 આગમ જેમણે કંઠસ્થ કરેલા, સ્વાધ્યાયમાં ચિત્ત, કોઈ યારે કોઈ પંચાત નહીં, કાંઈ નહીં, બસ પોતે પોતાના ભાવમાં, તો એમને વિદાય લીધી છે. અહીંયા પણ સમસ્ત સાધુ સાધ્વીઓ વતી પણ કાંત પરિવાર હોય, ચાહે ઝવેર પરિવાર હોય, ચાહે પારસ પરિવાર, જે બધાની સાથે વર્ષોથી સાથે હતા એવા ગુરુકુળવાસીઓ, પ્રવૃત્તિની વનિતાબાઈ માસતીજીથી લઈને પ્રફુલ્લાબાઈ માસતીજી, હસુતાબાઈ માસતીજી, વિમલાજી માસતીજી, નીલમબાઈ માસતીજી, તરુબાઈ માસતીજી, સુશીલાબાઈ માસતીજી, સમર્થ નવલ પરિવાર, વીણાબાઈ માસતીજી, જ્યોતિબાઈ માસતીજી, ભાનુબાઈ માસતીજી, અને કિરણબાઈ માસતીજી, એમ જે કોઈ જ્યાં બિરાજમાન છે, સંઘાણી સંપ્રદાય, ઉષાબાઈ માસતીથી લઈને બધા એ સર્વે આ ગુણાંજલિ અર્પણ કરેલી. અને આવી જ રીતે માસતીજી કલકત્તામાં જૈનમાં, વડોદરીમાં દીક્ષા, સૌરાષ્ટ્ર, ગુજરાત, MP, આ વિદર્ભ, આ બધા ક્ષેત્રમાં વિચરણ કરી. એમની ખૂબ ભાવના હતી. એમના પરિવારજનો લતાબેન, ભાનુબેન વગેરેનો કલકત્તામાં વસવાટ, એમની પણ ભાવના હતી કે મા સતીજીનું ચતુર્માસ કલકત્તામાં થાય, ગુરુદેવની સાથે પધારે, પણ ઉંમરને કારણે એ પધારી શક્યા નહીં. અને એમની ભાવના હતી કે ભાઈ બને ત્યાં સુધી મારે વ્હીલચેરનો ઉપયોગ કરવો નથી, મારું શરીર ચાલશે એ રીતે હું સંયમની પાલના કરીશ. એટલે શેષ એમની અધૂરી સાધના પૂર્ણ કરી અને એમનું જે લક્ષ્ય છે સંપૂર્ણ કર્મથી મુક્ત બનવાનું, એ સંપૂર્ણ કર્મમાંથી મુક્ત બની અને એના લક્ષ્યને પ્રાપ્ત કરે. એ જ આજના દિવસે ભાવભરી વાંજલી. સૌ કોઈ પોતપોતાના સ્થાને 4 લોગસનો આવશ્યક કરી અને આપણી પરંપરા પ્રમાણે શ્રદ્ધાંજલિ અર્પણ, ત્યાગ વૈરાગ્યના આત્માઓની ગુણાંજલિ નિમિત્તે
આપણે પણ એકાદ પચખાણ, અખાત્રીજનો સુંદર દિવસ, એનો દીક્ષા દિવસ, કાલે પણ અખાત્રીજ છે, આજે આલોચના દિવસ છે, તો આપણે પણ એકાદ વસ્તુ આપણા જીવનમાંથી છૂટી શકે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, અથવા તો યાવત જીવન માટે, તો એનો ત્યાગ કરી અને આવા સંયમી આત્માઓના સંયમની અનુમોદના કરવા માટે. આ કોઈ એમના વ્યક્તિની અનુમોદના નથી, એમને સંયમ જીવનનું પાલન કર્યું તો પણ એનું ફળ આપણને મળ્યા વિના રહેશે નહીં. મા સતીએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ત્યાં અનેક સંઘોના સમાચારો, કારણ કે એમની એક સૌરભ જ અલગ હતી અને સૌ કોઈ એમને ઈચ્છતા કે ત્યારે તારાબાઈ મા સતીનો લાભ મળે. ગોંડલ ચાતુર્માસમાં ક્ષત્રિય પરિવારના, જે ગોંડલ નગરપાલિકાના એક સમયના પ્રમુખ હતા ગરુડસિંહ ઝાલા, એમના ધર્મ સહાયિકા ધર્મપત્ની જ્યોતિબા ઝાલા, જેમને પણ તારાબાઈ મા સતીની પ્રેરણા પામી અને વર્ષિત તપની આરાધના. ક્ષત્રિય પરિવાર, આ જુઓ, આપણને એમ લાગે કે ભાઈ આ પ્રસિદ્ધ નથી, પણ આવા મા સતીજીઓ એવા એવા જીવોના માટે ઉપકારી બન્યા હોય કે જેમને ખરેખર ધર્મની પ્રભાવના કરી હોય. તો આવા મા સતીના વિયોગથી, વિદાયથી શાસન, સંપ્રદાય, સંઘો અને પારસ પરિવારને મોટી ખોટ પડી છે. પણ આપણે જાણીએ છીએ કે આયુષ્ય કર્મના દલિત પૂરા થાય ત્યારે આપણું કંઈ ચાલતું નથી. સૌ સમાધિમાં રહી અને સૌ એમની સમાધિમાં આગળ વધે અને સૌએ વયાવચ કરીને જે લાભ ઉઠાવ્યો એ નાનાબેન ગુણીબાઈ મા સતીજી અને લીનાબાઈ મા સતીજી એ પણ સાધુવાદને પાત્ર છે. અને સૌ સંઘના કાર્યકરો પણ આવા ને આવા શાસનના કાર્યો કરતા રહે, કોઈ પણ હોય, ચાહે ગોંડલ સંપ્રદાય કે કોઈ પણ. અને હર્ષાબાઈ મા સતીજી જે વિરાણી પોષશાળામાં રાજકોટ ગોપાલ સંપ્રદાયના શાસન રત્ન રામ ઉત્તમ કુમાર મુનિ મહારાજ સાહેબના શિષ્યાઓ છે. એ રામ ઉત્તમ કુમાર મુનિ મહારાજ સાહેબ તરફથી પણ આ ગુણાંજલિ સંદેશ છે અને હર્ષાબાઈ મા સતી ત્યાં બિરાજે છે, એમને પણ આ સંવેદના પાઠવી છે. તો સૌ સમાધિ ભાવે આગળ વધે અને જીવનમાં ધર્મની આરાધના. મા સતીનું લક્ષ્ય હતું સ્વાધ્યાય, તો આપણે કઈ નહીં તો રોજ 10 મિનિટ સ્વાધ્યાય વાંચન કંઈક ને કંઈક કરવું, કે એમાંથી આત્મતત્વની ઓળખાણ થશે. એટલું સ્વીકારશું તો પણ જીવન ધન્ય બન્યા વિના રહેશે નહીં. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણો, નામ તમારું લેતા લેતા વિસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિ ના ડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણો, તન મન ધન પ્રભુના ચરણો. જે આચાર્ય ગુરુદેવ જસાજી સ્વામીની આ ગુરુકુળમાં વર્તમાનમાં શાસન રત્ના વિદુષી નર્મદાબાઈ મા સતીજી, મા દીકરી અંસુયાબાઈ મા સતી અને જ્યોત્સનાબાઈ મા સતીજી, એવા જ લાભુબાઈ મા સતીજી, એવા જ કુંદન પુષ્પાબાઈ મા સતીજી, એવા જ હર્ષિદાબાઈ મા સતીજી અને એમના જ આ નાના બેન તારાબાઈ મા સતીજી, આ દરેક મા સતીજીઓની આ સ્મરણાંજલિ સ્વરૂપે રાજકોટ ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ અને રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ એ બંને ઉપાશ્રયમાં
દર આઠમ અને પાખી લોગસના જાપ, ચતુર્વિંશતિ સ્તવ, આ ત્યાગી વૈરાગ્યો આપણને પ્રેરણા આપે છે કે આ લોગસ દ્વારા તમારા મિથ્યાત્વના દલિકો નાશ કરજો, સમ્યક્ત્વની શુદ્ધિ કરજો, તો તમે પણ મૃત્યુને મહોત્સવ બનાવી શકશો. તો એમના માટે એક કાયમી હંમેશને માટે આઠમ અને પાખી લોગસના જાપનું આયોજન સંઘ દ્વારા ત્યાં કરવામાં આવેલ છે. એમની દાતા શ્રેણી 7 શ્રેણીનું આયોજન કરવામાં આવેલું છે, 11,000 થી લઈ અને 2,51,000 સુધી. તો એમાં અનેક ભાવિકો જોડાઈ રહ્યા છે કે જેમાંથી હંમેશને માટે આ લોગસના જાપ, આ બધા મા સતીજીઓની સ્મરણાંજલિ રૂપે કે જેમને 60 વર્ષ 62 વર્ષ દીક્ષાઓનું પાલન કર્યું, તો આપણે કમસે કમ એમને આ નિમિત્તથી યાદ કરીએ. એમાં દારૂસલામ નિવાસી રંજનબેન જશુકલાલ પટેલે શુભ શરૂઆત કરી છે. વિરેન્દ્રભાઈ મોદી દુબઈ, અન્ય લોકો પ્રજ્ઞાબેન સુરાણી, આમ બધા જોડાતા જાય છે. ગઈકાલે જ રેખાબેન છબીલદાસભાઈ શાહ, જયશ્રીબેન મુકુંદભાઈ ચાટકિયા, આમ જે શ્રેણીમાં જેને જોડાવવું હોય એમાં જોડાતા રહેજો. અને કાયમ માટે એમાંથી આ સુંદર મજાની જાપની શૃંખલા ચાલુ રહેશે. અને એ રીતે તમે ત્યાં ટ્રસ્ટીઓનો સંપર્ક કરતા રહેશો. તો આ રીતે આપણને આપણા ઉપકારના ઋણમાંથી અંશત મુક્ત થવાનો આ એક સોનેરી અવસર. આ બધા જ દાતાઓના નામ શાસન પ્રગતિના માધ્યમથી જ્યારે જ્યારે એમનો સમય હશે ત્યારે પ્રગટ થશે. તો સૌ કોઈ એ રીતે પણ લાભ લઈ અને એની અનુમોદના કરતા પણ આપણે આગળ વધશું. તો આપણને પણ એમનું કૃપાનો પ્રસાદ મળ્યા વિના રહેશે નહીં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ હરિદા મંગલમ દા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ મંગલમ. ચતાયુક્તમા હંતા લઘુતમા સ્થિતા લઘુતમા શાહુ લઘુતમા કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામિ અરિહંતા શરણમ ભવજ્જામિ સિદ્ધા શરણમ ભવજ્જામિ સાહુ શરણમ ભવજ્જામિ કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામિ. 4 શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીછે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. આ લોગસ જાપ શૃંખલામાં મણિભાઈ એટલે ભાનુમતીબેન મણિલાલ લાલન વિલેપાર્લા, અસ્તે રેશમ, કોમલ સાવલા પરિવાર એ પણ સુંદર લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે જે માસતીએ ધ્રોલમાં ચોમાસું કરેલું અને ત્યાંના સંઘ પ્રમુખ એડવોકેટ યોગેશભાઈ વસંતલાલ મહેતા એ પણ આમાં જોડાઈ રહ્યા છે. અને સ્થાનકવાસી જૈન સંઘ પડદરી જેમના પ્રમુખ સુભાષચંદ્ર પ્રભુલાલ પટેલ કે જે ગામના માસતી છે, જે ગામની દીક્ષા થયેલ, એ પણ આ પ્રેરક દાતા શ્રેણીમાં આ લોગસ જાપમાં રાજકોટ ખાતે જાપમાં આ લાભાર્થીમાં એ પણ સંઘનું નામાંકન કરાવી રહ્યા છે. આમ અનેક પરિવારો અત્યારે આ કોરોના મહામારીમાં આપણે બીજા કશા જ આયોજનો અત્યારે હોતા નથી, તો એમની ચીર સ્મૃતિ રહે એટલે જે ભાગ્યશાળીઓને આમાં ભાવ જાગે એ રીતે એમાં જોડાય અને આ સતત ચતુર્વિંશતિ સ્તવ કે તીર્થય રામે પશ્યંતુ, બસ આપણા ઉપર તીર્થંકરોની કૃપા વરસે તો આપણે પણ એના અનુમોદક બનીએ. એ જ મંગલ ભાવના સાથે બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. સરળ સ્વભાવી પૂજ્ય તારાબાઈ મા સતીજી કી જય.